હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે વરસાદની સિઝનમાં વારંવાર ખાવાનું મન થાય એવા બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવવાની ટ્રીક સાથે, બેટર બનાવવાની પરફેક્ટ રીત સાથે ટેસ્ટી દાળવડા બનાવીશું. તો ચાલો આપણે સાવ સહેલી રીતે બહાર કરતાં પણ વધારે ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા બનાવવાનું શરૂ કરીએ. દાળવડા બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી મગની ફોતરાવાળી દાળ લીધી છે. ઘણા લોકો ફોતરા વગરની મગની દાળનો પણ યુઝ કરતા હોય છે, પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે મગની ફોતરાવાળી દાળ જ લેવી. મગની દાળના ફોતરા નીકાળતા જે ક્યાંક ફોતરા રહી જાય છે, એનાથી દાળવડા વધારે સોફ્ટ બને છે. હવે દાળવડા બજાર જેવા એકદમ ક્રિસ્પી બને એના માટે મેં અહીંયા સેમ વાટકીના માપનું 1/3 કપ કણકી લીધી છે. તમે કણકીની જગ્યાએ ચોખા પણ લઈ શકો છો. 2 ટીસ્પૂન જેટલી એટલે કે 1/4 કપ જેટલી અડદની દાળ લીધી છે. અડદની દાળ ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે દાળને પલાળવા માટે પાણી એડ કરી દઈશું. પાણી બને એટલું વધારે એડ કરવું જેથી દાળ સારી રીતે પલળી શકે. દાળને આપણે 4 થી 5 કલાક માટે ઢાંકણ ઢાંકી પલળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી દાળ પલળીને આપણે જેટલી લીધી હતી એના કરતાં ડબલ થઈ ગઈ છે અને દાળ એકદમ સરસ રીતે પ્રોપર પલળી પણ ગઈ છે. હવે આપણે બીજું થોડું પાણી એડ કરીને દાળને મસળીને એના ફોતરા ઉતારી લઈશું. આ રીતે મસળતા આમ હલાવવાથી બધા ફોતરા ઉપર આવી જશે અને પાણીની સાથે આ રીતે નીકળી પણ જશે. ફરી એકવાર સેમ રીતે જ પાણી ઉમેરીને દાળને મસળતા ફોતરા ઉતારી લઈશું. આ પ્રોસેસને આપણે 2 થી 3 વખત કરીશું એટલે ઓલમોસ્ટ મોટા ભાગના ફોતરા દાળમાંથી નીકળી જશે. દાળને ગ્રાઇન્ડ કરતી વખતે બિલકુલ પાણી રહેવું ના પડે, એટલા માટે આપણે આ રીતે ઢાંકણ આડું રાખી અને બધું જ પાણી દાળમાંથી નિતારી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ મોટા ભાગના ફોતરા પાણી સાથે આવી ગયા છે. જે ક્યાંક ફોતરા રહી જાય તો એ આપણે રહેવા દઈશું. આનાથી મેં આગળ કીધું એ રીતે દાળવડા વધારે સોફ્ટ પણ બનશે અને ટેસ્ટી પણ લાગે છે. તમે જોઈ શકો છો કે તળિયે બિલકુલ પાણી રહ્યું નથી. આ રીતે પાણી એકદમ નિતારેલું હોવું જોઈએ. હવે દાળવડામાં સૂકું મરચું બિલકુલ પડતું નથી, એટલા માટે તીખાસ માટે 8 થી 10 લીલા મરચાંને ટુકડા કરી મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે વધારે કે ઓછી જે રીતે તીખાશ કરવા માગતા હોય એ રીતે લીલા મરચાં લેવા. 5 થી 6 આદુના ટુકડા એડ કરી પાણી નિતારેલી દાળને એડ કરી બહુ ઝીણું પણ નહીં અને વધારે મોટું કરકરું પણ નહીં એવું મીડિયમ કરકરું ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા બેટર કેટલું કરકરું ગ્રાઇન્ડ થયું છે. બિલકુલ આ રીતની કન્સિસ્ટન્સીમાં જ બેટર ગ્રાઇન્ડ થવું જોઈએ. દાળવડાને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બિલકુલ પાણી એડ કરવાનું નથી. જો તમને એવું લાગે કે દાળ ગ્રાઇન્ડ થતી નથી, મિક્સચર બરાબર ચાલતું નથી, તો ફક્ત 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું. મિક્સચરને લોડ ના પડે એટલા માટે તમે 2 ચમચી જેટલું પાણી એડ કરીને પણ ગ્રાઇન્ડ કરી શકો છો. તમે જોઈ શકો છો એનાથી કાંઈ બેટર ઢીલું થઈ જતું નથી. પરંતુ હા, દાળવડા એકદમ પ્રોપર બને એના માટે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની કઠણ જળવાઈ રહેવી જોઈએ. હવે સ્વાદ અનુસાર આશરે 1/4 ચમચી જેવું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલા સહેજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા એડ કરીશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. મરી પાવડરનો ટેસ્ટ દાળવડામાં બહુ જ સરસ આવે છે. તો તમે અહીંયા બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલી કકરી છે. હવે આપણે બેટરને આ રીતે ગોળ ગોળ હલાવતા બધું મિક્સ કરી અને જ્યાં સુધી બેટર એકદમ ફ્લફી ના બની જાય ત્યાં સુધી ગોળ ગોળ હલાવતા હાથથી જ આ રીતે આપણે બેટરને ફીણતા રહીશું. દાળવડા બનાવવા માટે બેટરને ફીણવું એ મેઇન પાર્ટ છે. બેટર એકદમ હલકું પડીને ફ્લફી બની જાય અને બેસ્ટ રિઝલ્ટ માટે લગભગ 8 થી 10 મિનિટ જેવું તમારે બેટરને આ રીતે ફીણતા રહેવું પડશે. હજી વધારે ફીણવાની જરૂર છે. હજી વધારે આપણે ફીણીશું. દાળવડાના બેટરને ફીણવા માટે ચમચાનો કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. દાળવડાના બેટરને ફરજિયાત હાથથી જ ફીણવાનું. તમે જોઈ શકો છો કે પહેલાં આપણા બેટરની ક્વોન્ટિટી કેટલી હતી અને એકદમ ફ્લફી થઈને ફૂલાઈને બેટર કેટલું વધારે થઈ ગયું છે. આ રીતે હાથથી પાડતા બેટર આટલું ફ્લફી થાય ત્યાં સુધી આપણે બેટરને ફીણીશું. બેટર એકવાર ફીણાઈ જાય ત્યાર પછી જ લીલા સમારેલા ધાણા એડ કરી એકવાર મિક્સ કરી લઈશું. તમે આમાં ઈચ્છો
તો ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો. તો આપણું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ આવી જાય એટલે મીડિયમ સાઇઝના દાળવડા તેલમાં પાડતા જઈશું. દાળવડાને આપણે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમે હાફ ફ્રાય કરીશું. તેલમાં નાખીને તરત દાળવડાને ફેરવવાના નથી, બાકી તમારા દાળવડા તેલમાં છૂટા પડી જશે. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે 5 મિનિટ જેવું થાય એટલે આ રીતે દાળવડાને હલાવતા આપણે હાફ ફ્રાય કરી દાળવડા નીકાળી લઈશું. દાળવડાને આ રીતે અધકચરા તળી બીજી વાર ફૂલ ફ્રાય કરવાથી દાળવડા વધારે ક્રિસ્પી બને છે. તો તમે સાંભળી શકો છો કે દાળવડા હજી તો આપણે ફૂલ ફ્રાય કર્યા પણ નથી, તો પણ કેટલા ક્રિસ્પી થયા છે. તો એકવાર દાળવડા હાફ ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે બધા દાળવડાને થોડા વધારે પ્રમાણમાં તેલમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમે ફૂલ ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો દાળવડામાં બિલકુલ તેલ પણ રહેતું નથી. આપણું વાસણ એકદમ કોરું કટ છે. દાળવડાને બધી સાઈડ્સથી પલટાવતા મીડિયમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું. દાળવડાને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે ચેન્જ કરતા તળીશું તો જ દાળવડા એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી બરાબર પ્રોપર રીતે ચડી પણ રહેશે. દાળવડાની સાથે જો મોડા લીલા વઘારેલા મરચાં અને ડુંગળી હોય તો જ દાળવડા ખાવાની મજા આવે. તો મરચાં વઘારવા માટે મરચાંને વચ્ચેથી આ રીતે ચીરા કરી અથવા તો મરચાંના 2 ભાગ કરી અને તેલમાં મરચાંને સોફ્ટ થાય ત્યાં સુધી સાતડી લઈ મરચાં પર ઉપરથી મીઠું સ્પ્રિંકલ કરી લઈશું. તો આપણા ક્રિસ્પી ટેસ્ટી દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે એને લીલા મરચાં, રેડ ચટણી, ગ્રીન ચટણી કે ડુંગળી સાથે કે પછી વરસાદમાં ગરમા ગરમ મસાલેદાર ચાય સાથે ખાઈને એન્જોય કરી શકો છો. દાળવડાને તેલમાં સાવ ગોળ શેપમાં ન પાડતા થોડા આ રીતે અનઇવન શેપમાં જ પાડવા, જેથી દાળવડા વધારે ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ રહેશે. મેં અહીંયા 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે એટલા માપના દાળવડા બનાવ્યા છે. તો વિડીયોમાં જણાવેલ બધી જ બાબતોનું ધ્યાન રાખી પરફેક્ટ રીતે બેટર બનાવી તમે દાળવડા ઘરે જરૂરથી બનાવજો. તમે બહારના દાળવડા ખાવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી, ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. મોન્સૂનની સિઝનમાં કોઈ ગેસ્ટ આવવાનું હોય, કિટી પાર્ટી હોય કે ગેટ ટુગેધર હોય, બધા જ દાળવડાને આ રીતે બનાવી અને હાફ ફ્રાય કરીને રાખો. ત્યાર પછી ગરમા ગરમ જમતી વખતે ફૂલ ફ્રાય કરીને આપો, બધાને ખાવાની બહુ જ મજા આવશે. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય બાય.